મિત્રો, હું રાઠોડ રાધા ફરી નવા વિડીયો સાથે આવી ગઈ છું. અમે આવી ગયા છે ઓગણે, ત્યાં તમે નજારો જોઈ શકો છો. ચાલો તો આગળ જઈને પાણીની અંદર જઈશું આપણે. અત્યારે તો શિયાળો છે એટલે પાણી ઝાઝું નથી, પણ જ્યારે ચોમાસું હોય ત્યારે આ પુલમાંથી પાણી વહી જાય છે. પેલા ઓલા પુલમાંથી જાય છે પાણી ચોમાસું હોય ત્યારે. ચાલો તો પાણી તરફ જઈએ આપણે. તમે જોઈ શકો છો પાણીના ખાડા ભર્યા છે. પોલમાંથી પાણી તરફ જાય છે પાણી. તમે જોઈ શકો છો આ પુલમાં પાણાને એવું બધું હટાઈ ગયું છે, એટલે આ પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. હવે આપણે પહોંચી ગયા છીએ પાણીની તરફ. હવે આપણે આવી ગયા છીએ પાણી તરફ. અહીંયાથી પાણી જાય છે તેને આગે સુધી છે પાણી. ત્યાં આ પાણી કોઈ માલઢોર ખાતું નથી, પણ જ્યારે ઉનાળો આવે ત્યારે આપણે પતરાની ઉપર આ નાખીએ છીએ. ચાલો પાણીની પાસે જઈએ. પાણી પાણીને તમે જોઈ શકો છો. અહીંયા 3 ઉંગળા છે, પણ આ કચરો આડો આવી ગયો છે એટલે દેખાશે નહીં. આ પાણી નદી તો નથી લાગતી, ખેતર જેવું લાગે છે. પાણી આખા નદીમાં છે ને, એટલે અહીંયાથી પાણી જાય છે. પુલની ઓલપણ સાઈડ વહી ગયો છે, એટલે આ પુલ પાણાને એવું બધું હટવાઈ ગયું છે, એટલે પુલ નવો બનાવ્યો છે ઊંચો. તમે જોઈ શકો છો. ચાલો હવે આગળ જઈએ આપણે. તો હવે આપણે જઈશું પુલ તરફ. તમે જોઈ શકો છો આ નજારો. અહીંયા દીપડા સાવજો આવવાનું કાંઈ નક્કી જ ન હોય, ત્યારે ગમે એને આવીને સંતાઈ જાય, ડાયરેક્ટ હુમલો કરી શકે પણ છે. ત્યારે તો હવે આગળ પુલ તરફ જઈએ આપણે. આવડો આ રસ્તો છે તે ઘોડથી ઘોડા વળી જાય છે. તમે જોઈ શકો છો અહીંયાથી પાણી હજી આગળ જશે, પછી નદીમાં જશે. ઉપરવા ડેમ છે. આની અંદર મગર પણ હોય તેનું કાંઈ નક્કી નથી. ચાલો હવે આગળ જઈએ. ઉપલવા પુલે આ ઉપર હવે તમે જોઈ શકો છો ધોધ પણ પડે છે, નાનો ધોધ. ચાલો હવે પુલ. ચાલો ઉપલા પુલ ઉપર જઈએ આપણે. તમે જોઈ શકો છો આ બધા ખાડા. આ પુલ જેટલું પાણી તો આવી જ જાય છે ચોમાસે. ડેમ છે ને, એટલે આ પુલની ઉપર પાણી જઈ શકે. ચાલો આગળ જઈએ આપણે.
પહોંચ્યા હતા ત્યાં